વિવાદ પાર્કની જગ્યા ધંધાનો અડ્ડો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર પ્લોટ મામલે વિવાદમાં આવી છે। અમદાવાદના નિકોલ વોર્ડમાં આવતા પ્લોટ પર સિઝનેબલ ધંધો શરૂ કરવામાં આવ્યો છે। જો કે આ પ્લોટની જગ્યા સિનિયર સિટીઝન પાર્ક માટે ફાળવવામાં આવી હતી, જ્યાં હવે સિઝનેબલ ધંધાઓ ધમધમી રહ્યા છે। સમગ્ર મામલો શું છે, ચાલો જાણીએ અમારા અહેવાલમાં। આ એ જ જગ્યા છે જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિનિયર સિટીઝન પાર્ક માટે ફાળવી હતી, પરંતુ અહીં પાર્કની જગ્યાએ સિઝનેબલ ધંધાઓ ધમધમી રહ્યા છે। સિનિયર સિટીઝનોને પાર્કની જગ્યાએ રસ્તા પર બેસીને સમય પસાર કરવો પડી રહ્યો છે। સિનિયર સિટીઝન માટે ફાળવી જ દીધો છે, પણ સિનિયર સિટીઝન ગાર્ડનની જગ્યાએ અત્યારે ભાડા પટ્ટા ઉપર આપી દીધું છે અને ભાડાની કમાણી કોર્પોરેશન કરે છે। તો અમારી માગણી એવી છે કે હવે અમે ખરેખર નિવૃત્ત થઈ ગયા છીએ બધાએ, તો હવે અમને સિનિયર સિટીઝન ગાર્ડન બનાવીને આપો, એવી જ અમારી માગણી છે। સિનિયર સિટીઝન ગાર્ડન બન્યું નથી, ભાડા પેટે આપેલ છે। અમે બધાએ રોડ ઉપર બેસીને ટાઈમ પસાર કરીએ છીએ। અમારી 80 વર્ષની ઉંમરે અમે આ બધા કેટલી પબ્લિક નિકોલ વિસ્તારમાં ક્યાંય પણ નથી અત્યારે, એટલે અમારી માંગણી એટલી છે કે અમને આ જગ્યા ફાળવેલી મંજૂર કરી આપો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2020માં નિકોલ વોર્ડમાં આવેલ ટીપી 103ના પ્લોટ નંબર 123ને સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટે કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા આ પ્લોટને સિઝનેબલ ધંધા માટે ભાડે આપવામાં આવતું હતું। જો કે સ્થાનિકો દ્વારા આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। હજી એની કોઈ સુવિધા થઈ નથી અને ભાડા પટ્ટા ઉપર આપી દીધેલી છે, એટલે અત્યારે જે સિનિયર સિટીઝન છે બધા એ ક્યાં જાય બેસવા જાય, એટલા માટે માગણી મૂકેલી છે, તો હજી એની કોઈ કાર્યવાહી થઈ નથી। કોર્પોરેટરને પણ રજૂઆત કરી, ધારાસભ્યને પણ રજૂઆત કરેલી હતી, તો એ કોઈ હજી કાંઈની કાર્યવાહી થઈ નથી। એટલામાં નજીકમાં ક્યાંય ગાર્ડન છે જ નહીં, એટલા નજીકમાં ક્યાંય ગાર્ડન છે જ નહીં। આ સમગ્ર મામલે એએમસીના રિક્રિએશન વિભાગના ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ પ્લોટને 31 મે ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને આ વર્ષે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તે બજેટમાં આ પ્લોટ પર સિનિયર સિટીઝન માટે પાર્ક બનાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જે પ્લોટ હોય છે એને એસ્ટેટ વિભાગ દ્વારા સિઝનેબલ ધંધા માટે ભાડે આપવામાં આવે છે। આ જે પ્લોટની આપ વાત કરી રહ્યા છો, દાસ કમનની સામે નિકોલ વોર્ડની અંદર પૂર્વ ઝોનમાં જે આવેલો છે એ ગાર્ડન હેતુનો પ્લોટ છે અને આ મહિનાની 31 તારીખે ખાલી કરવાના છે। અત્યારે એને એસ્ટેટ વિભાગ દ્વારા ભાડે આપવામાં આવ્યો છે અને 2025-26ના બજેટમાં અહીંયા ગાર્ડન બનાવવા માટેનું ટેન્ડર મૂક્યું છે અને એ પ્રક્રિયા જેવી ચાલુ થશે એટલે એ જે ભાડે આપ્યો છે પરત લઈ અને ત્યાં ગાર્ડન માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। જો કે સવાલ હવે એ પણ થાય છે કે વર્ષ 2020માં આ જગ્યા ઉપર સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તો શા માટે આટલા વર્ષ સુધી આ જગ્યા પર સિનિયર સિટીઝન પાર્ક ન બનાવ્યો? જો કે હવે 31 મે બાદ આ પ્લોટ ખાલી કરાયા બાદ સિનિયર સિટીઝન માટે પાર્ક ક્યારે બને છે તે જોવાનું રહેશે। કેમેરામેન હિરેન ખલાસ સાથે મોનિકા આહિર, TV 13 ગુજરાતી, અમદાવાદ।